ડિયર સ્ટુડન્ટ્સ, હવે શરૂ કરીએ આપણે યુનિટ 1 રીડ 2 એન્ડ પાર્ટ 2. પાર્ટ 1માં આપણે વાત કરી હતી તે મુજબ અલીભાઈની નજરમાં હિમચિત્તાના બે સુંદર બચ્ચા નજરે ચડે છે. ત્યાર પછીની સ્ટોરી આગળ જોઈએ આપણે. હવે અર્જુન પૂછે છે, વોટ વેર ધ કપ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન, કે બચ્ચા શું કરી રહ્યા હતા? વેર ડુઈંગ, ચાલુ ભૂતકાળ. દે વેર પ્લેઇંગ. હવે અલીભાઈ જવાબ આપે છે, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈસ એટ ઈચ અધર. કે એકબીજા ભાખોડિયા ભરતા હતા અને રોલ્ડ એટલે ફેરવવું, ધેર લવલી ગ્રીન આઈસ એટ ઈચ અધર, બંને ભાખોડિયા ભરતા હતા અને એની સુંદર જે ગ્રીન કલરની આઈસ હતી એ એકબીજા ઉપર ફેરવતા હતા, રોલિંગ કરતા હતા આંખનું. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, અને પછી એક બીજા ઉપર કૂદકો મારતું હતું. ધે વુડ રેસલ ફોર એ વાઇલ, થોડી વાર કુસ્તી કરતા હતા. ગ્રોલિંગ સોફ્ટલી, અને પછી ધીમે ધીમે ઘોરકિયા પણ કરતા હતા. ધે વુડ ક્રોચ અગેઇન એન્ડ રેસલ અગેઇન, ફરી પાછા ઘોરકિયા કરે અને ફરી પાછા કુસ્તી કરે. આવી સુંદર રમત અલીભાઈએ જોઈતી. વોચિંગ ધેમ વોઝ ફન. મિત્રો બહુ સરસ વાક્ય જો આ, વોચિંગ ધેમ વોઝ ફન. આપણે જનરલી જોતા હોય ને આપણે તો કોઈ પણ વાક્યની શરૂઆતમાં કરતા આવતું હોય, પણ અહીંયા કરતા શું થાય? જો વોચિંગ ધેમ, આ કરતા કહેવાય આપણો અહીંયા. વોઝ ફન, એ બહુ રમૂજી હતું. શું રમૂજી હતું? તો કે વોચિંગ ધેમ, તેઓને જોવાને એક રમતભર્યું હતું, રમૂજી હતું. બટ આઈ વોઝ વરીડ ટુ, હું ચિંતાતુર પણ હતો. બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. હું ચિંતાતુર એટલા માટે હતો કે એની જે મમ્મી હતી મધર લેપર્ડ એ આસપાસ ક્યાંય દેખાતી નહોતી. કુડ નોટ બી સીન, આ પેસિવ વોઇસનું વાક્ય કહેવાય. કુડ નોટ સી હોય તો એક્ટિવ વોઇસ, કુડ નોટ બી સીન હોય તો પેસિવ વોઇસનું વાક્ય. એનીવેર મતલબ ક્યાંય પણ, આસપાસ. ચિંતા એ વાતની હતી કે એની મમ્મી આસપાસ ક્યાંય દેખાતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન શી ઇઝ વિથ કપ્સ. આ તો અલીભાઈ જંગલના માણસ છે એટલે અનુભવ પરથી કહેજો કે મધર ઇઝ વેરી ફેરોસિયસ, કે એની મમ્મી છે ને એ વધારે હિંસક હોય છે. ક્યારે? વેન સી ઇઝ વિથ કબ્સ, કે એની મમ્મી જ્યારે એના બચ્ચા સાથે હોય છે ને ત્યારે ખૂબ જ વાયોલન્ટ હોય છે. એ તો આપણી તો ખ્યાલ હોય, તમે એક નોટ કરજો, જ્યારે કોઈ પણ હિંસક પ્રાણી હોય એ જ્યારે એના બચ્ચા એની સાથે હોય અને જો એ બચ્ચાને કોઈ નુકસાની પહોંચાડે એટલે પછી તો એ અઘરો વહીવટ થઈ જાય બધોય. એટલે અહીંયા પણ એવું જ છે. ધેન વોટ હેપન? આસ્ક્ડ નીલમ, પછી શું થયું? હવે બધાની ઇંતજારી વધે કે સ્ટોરીમાં હવે શું થયું હશે. વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી મતલબ શું કહેશ ખબર? કે પોતે આમ પેટભર ચાલતા હતા. એનું જે પેટ હતું, બેલી, એ ગ્રાઉન્ડને અડેલું હતું. એટલે એકદમ આમ કે ને આમ લાંબા થઈ ગયા હતા એકદમ, અને જમીન સાથે પેટ અડાડી અને નીચે નમી ગયા હતા. આઈ વોઝ વરીડ, મને ચિંતા હતી. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કે શું એની મમ્મી તો આસપાસ ક્યાંય નહીં હોય ને એ મને ચિંતા હતી. થાય એવું જ, હજુ એના બચ્ચા એકલા હતા. અહીંયા અલીભાઈ આ બાજુ હતા. હવે કદાચ એની મમ્મી આવે અને અલીભાઈને જોઈ જઈને તો અલીભાઈ ગયા પછી, એટલે ચિંતા અલીભાઈને એ હતી કે એની મમ્મી આસપાસ ક્યાંય ના હોય. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. અલીભાઈને વિચાર કંઈક બીજા આવતા હતા અને એને તો શું બહુ વિચિત્ર વસ્તુ બનતી જોઈ. ઓલ ઓફ એ સડન a huge black bear came growling from the tears and rushed towards the cubs. અલીભાઈ તો કલ્પના કરતા હતા મધર લેપર્ડની, અને આવી કોણ ગયું? અ હ્યુજ બ્લેક બિયર, એક મોટું અને કાળું રીંછ આવી ગયું. કેવું આવ્યું? ગ્રોલિંગ. જો ફરી પાછું આઈએનજી આવ્યું, પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત, ઘોરકિયા કરતું કરતું આવ્યું. અને રસ્ડ એટલે ધસી જવું. કઈ તરફ? ટુવાર્ડ્સ ધ બસ, અને ટુવાર્ડ્સ ધ કબ્સ, અને બચ્ચા તરફ ધસી ગયું. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને
મારા કરતાં વધારે ચિંતા બચ્ચાની થવા માંડી. જો ડિગ્રીનું વાક્ય કહેવાય. કમ્પેરેટિવ ડિગ્રી. મોર આવી ગયું અને ધેન આવી ગયું. આ ટોપિક આપણે ડિગ્રીમાં શીખશું આગળ હજી. વિધિન નો ટાઈમ્સ. વિધિન નો ટાઈમ આ પણ સરસ છે. જો વિધિન નો ટાઈમ મતલબ કે બસ થોડી વારમાં જ, જરાક સમયમાં જ, આઈ હર્ડ અ deafening roar of anger from just a few meters away from me. હજી તો માત્ર એ હ્યુજ બ્લેક બીરને જોવે છે એની થોડી જ વારમાં આઈ હર્ડ, મેં સાંભળ્યું. શું સાંભળ્યું? અ ડિફનિંગ રોર. બહેરા કરી નાખે તેવી ત્રાળ. આ ડિફનિંગ એનો મૂળ શબ્દ થાય ડીફ. ડીફ એટલે બહેરું. ડીફનેસ કઈ તો બહેરાશ. પણ એનું વર્બ બને ડિફન એટલે બહેરું બનાવવું. એને પછી આઈએનજી લાગેલું છે અહીંયા. અને વર્ડ ફોર્મેશન કહેવાય. ખાસ કાળજી રાખજો, એક શબ્દ ઉપરથી બીજા શબ્દો કેમ બનતા હોય આ તમને થોડુંક આવડવું જરૂરી છે. થોડી વારમાં જ કાન ફાડી નાખે, બહેરા કરી નાખે એવીને ત્રાળ સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ. મારા ભય અને આશ્ચર્ય સાથે અ બિગ વ્હાઇટ કેટ એટલે કોણ? ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ દેખાણી, જમ્પિંગ ડાઉન ઓન એ નિયર હ્યુજ રોક. બાજુના જ એક હ્યુજ રોક, એક મોટા ખડક પરથી કૂદકો મારીને આવતી એવી મધર સ્નો લેપર્ડને જોઈ. ગોશ, અર, હે ભગવાન, એક્સક્લેમ્ડ અર્જુન. વાર્તા બની ગઈ બહુ રોમાંચક કે શું ધારતા હતા, શું બનતું હતું. એટલે અર્જુન તો આમ ઉદ્ગાર કાઢ્યો, હે ભગવાન. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. તો નીલમે ઉમેરો કર્યો, કેટલું ડરામણું. તો મમ્મી બોલ્યા, કીપ ક્વાઇટ. આ ચૂપ રહ્યો કે said their mother impatiently. What happened then? આ બધા અલગ અલગ ઉદ્ગારો કાઢતા હતા. જો આને કીધું ગોશ, આને કીધું હાઉ હોરિફાઈંગ. મમ્મી ક્યાંય બંધાવી કે કીપ ક્વાઇટ. અને સીધા પૂછ્યું વોટ હેપન ધેન. એ કે આગળ શું બન્યું તો ગયો. said their mother impatiently. અધીરાઈપૂર્વક એને મમ્મી બોલ્યા. થેન્ક ગોડ આઈ વોઝ લકી. ભગવાનનો આભાર કે હું નસીબદાર હતો. ફોર, આ ફોર છે ને બીકોઝના અર્થમાં હોય. કારણ કે હર આઈસ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. ખરેખર મિત્રો ભગવાનનો પહાડ કહેવાય કે મધરની નજર અલીભાઈ ઉપર ન પડી. એટલે પોતે સ્વીકારે છે જો કે ભગવાનનો આભાર કહેવાય કે હર આઈસ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ, કે તેની જે નજર હતી ને એના બચ્ચા પર હતી. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. મારા તરફ તો એને આંખ ઉપાડીને જોયું પણ નહીં. વિધિન મોમેન્ટ્સ, બસ ક્ષણવારમાં, થોડી વારમાં તો ધ મધર લેપર્ડ લિપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. મમ્મીએ સીધો કૂદકો માર્યો ટુ ધ કબ્સ એટલે બચ્ચા તરફ. શા માટે? ટુ પ્રોટેક્ટ ધેમ, તેમની રક્ષણ કરવા માટે. પ્રોટેક્ટ નાઉન થાય પ્રોટેક્શન એટલે રક્ષણ. કેવું? પ્રોટેક્ટિવ પણ કહેવાય. રક્ષણાત્મક, રક્ષણ આપે તેવું. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. સ્પ્રિંગિંગ, આજે વાત કરી આપણે લીપ. તો લીપ એટલે કૂદકો મારવો, એનો સિમિલર થાય પાછો સ્પ્રિંગ એટલે કૂદકો મારવો. તો સ્પ્રિંગ એનું ભૂતકાળ સ્પ્રેંગ અને ભૂતકૃદન સ્પ્રંગ. હજુ ખાસ ભૂલ પડતી હોય ને એવા ક્રિયાપદના રૂપ પણ ભેગા સાથે શીખવા પડે આપણે. આ રિંગ, રેંગ, રંગ જેવું છે. જો આમાં શબ્દ છે જ કે રિંગ, પછી રેંગ એનું ભૂતકાળ અને રંગ એનું ભૂતકૃદન. ખાસ કરીને એક્ટિવ પેસિવ વોઇસમાં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આ બધું આપણને આવડવું જરૂરી છે. ચલો પાછા મૂળ વાતમાં આવી જઈએ આપણે હવે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. બહુ સરસ વાક્ય. જો સીધો ને પાછો કૂદકો માર્યો. કૂદકો મારી અને ઉતરણ ક્યાં કર્યું? મતલબ કૂદકો કેના ઉપર માર્યો? તો કે સ્ટ્રેટ ઓન ધ બિયર. સીધો જ તે રીંછ ઉપર કૂદકો માર્યો. કેવી રીતે? ફિયર્સલી, જનૂનપૂર્વક, અને ફિયરલેસલી, ને જરાય પણ ડૈરા વગર. જો આ છે મૂડ્સ ધ ફિયર, એના ઉપરથી શબ્દ ફિયરલેસ. કેવી રીતે? ફિયરલેસલી. આ એનું એડવર્બ બન્યું કહેવાય. એડવર્બ
કેવી રીતે? તો કે ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. પેલી મધરે કૂદકો માર્યો સીધો બિયર ઉપર, તો બિયરે તેનું બેલેન્સ ગુમાવ્યું. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ tumbling on each other till they landed in the narrow valley with a loud thud. આખું વાક્ય મોટું છે, પેલા શબ્દો જોઈ લો આના બધા. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ, એટલે હિંસક બે પ્રાણીઓ જે હતા, બીસ્ટ એટલે એનિમલ્સ, વાઇલ્ડ બીસ્ટ એટલે વાઇલ્ડ એનિમલ્સ કહેવાય, અને વાઇલ્ડ મતલબ હિંસક. આ બંને હિંસક જંગલી પ્રાણીઓ. વેન્ટ રોલિંગ એટલે ગબડતા ગબડતા ગયા. ધ સ્ટીપ, સ્ટીપ એટલે કે સીધા ઢોળાવવાળું, અને સ્નોવી સ્લોપ, સ્નોવી એટલે બરફીલો, બરફીલો ઢોળાવ. ગયા નીકળ્યા કેવી ત્યાંથી? ટમ્બલિંગ, ગબડતા ગબડતા, ઓન ઈચ અધર. સિચ્યુએશન તમે સમજી ગયા છો કે રીંછ હતું બરાબર, એની ઉપર પેલી મધરે કૂદકો માર્યો, એટલે રીંછે બેલેન્સ ગુમાવ્યું, અને પછી આજે ઢોળાવવાળો આખો રસ્તો હતો, મતલબ પર્વત બરાબર, તો અહીંયાથી ટેકરી ઢોળાવવાળી હોવાથી બંને ગબડતા ગબડતા બે નીચે ગયા. હવે ગબડા ક્યાં સુધી? ટીલ એટલે સુધી. ક્યાં સુધી ગબડા? કે ટીલ they landed in the narrow valley with a loud thud. with a loud thud એટલે મોટા ધડાકા સાથે. એ ક્યાં ઉતરા બે? in the narrow valley, સાંકડી ખીડમાં ધડાકા સાથે બે પડ્યા. I craned my neck. મિત્રો બહુ રેર કેસમાં આ ક્રેન્ડ એવું ક્રિયાપદ વાપરીએ આપણે. મૂળ શબ્દ ક્રેન કહીને આપણે તો બગલો થાય, પણ ક્રેન્ડ શબ્દ ક્રિયાપદ તરીકે વાપરીએ ને તો ક્રેન્ડ માય નેક મતલબ ડોક લાંબી કરવી. આ ભૂતકાળ છે એનું બરાબર. આઈ ક્રેન્ડ માય નેક, મેં મારી ડોક લાંબી કરી, મતલબ કે પેલા ખીણમાં પડ્યા ને એ ખીણમાં જોવા માટે ને ડોક લાંબી કરી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ. ફ્રાઇટન કબ્સ એટલે ગભરાયેલા બચ્ચા. હવે અહીંયા પણ એક સમજવાનો ટોપિક બહુ મસ્ત આવે છે. જો મેં મારી ડોક લાંબી કરી, એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ, મતલબ મેં જેમ કર્યું ને એમ જ પેલા ગભરાયેલા બચ્ચાએ પણ કર્યું. આનું એક બીજું એક્ઝામ્પલ દઉં. જો મારે એમ કેવું હોય, આઈ બોટ એ ન્યૂ કાર. આઈ બોટ એ ન્યૂ કાર, મેં એક નવી કાર ખરીદી. એન્ડ સો ડીડ માય ફ્રેન્ડ, અને મારા ફ્રેન્ડે પણ ખરીદી. જો ફરી એકવાર, કે આઈ બોટ એ કાર અથવા આઈ બોટ એ ન્યૂ કાર એન્ડ સો ડીડ માય ફ્રેન્ડ. અહીં એવું જ થયું. જો કે આઈ ક્રેન્ડ માય નેક, મેં મારી ડોક લંબાવી, એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ, અને બે ગભરાયેલા બચ્ચાએ પણ લંબાવી. The mother instinct of protecting her young ones is very strong. આજે મધરની સહજવૃત્તિ હોય, એ કોઈ પણ પ્રાણીની સહજવૃત્તિ હોય. શેની? ઓફ પ્રોટેક્ટિંગ, રક્ષણ કરવાની. જો વારંવાર મિત્રો આ ટોપિક આવે છે કે પ્રેપોઝિશન્સ પછી હંમેશા જે ક્રિયાપદ આવે ને એ આઈએનજી વાળું જ આવે, એટલે ઓફ પછી આવ્યું આઈએનજી. ઇઝ વેરી સ્ટ્રોંગ, કોઈ પણ મધરની એના બચ્ચાને રક્ષણ કરવાની જે વૃત્તિ હોય ને એ સ્ટ્રોંગ હોય છે. સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, સેડ રામસિંહ. આ વાર્તામાં વચ્ચે રામસિંહ બોલ્યા કે જો અલીભાઈ, કોઈ પણ માતા હોય ને કે એને બાળકને બચાવવાની વૃત્તિ એનામાં હોય ને તો સ્ટ્રોંગ જ હોવાની, અને કોઈ પણ માતા હોય એના મોત સુધી સી ઇઝ રેડી ટુ ફાઇટ, એના મોત સુધી એ ફાઇટ કરવા તૈયાર જ હોય છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. આ નીલમ અને અર્જુન આ બંને રામસિંહના સંતાન હતા. તો રામસિંહે મધરની વાત કરીને તો મધર તો ફૂલાઈ ગયા થોડાક કે સાચી વાત છે. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનના સ્માઇલિંગ ફેસ તરફ જોતા જોતા બોલ્યા કે તમારી વાત સાવ સાચી છે કે મધર
ગમે ત્યારે એના મૃત્યુ સુધી એના બાળકોની રક્ષા માટે લડવા તૈયાર હોય છે. આ વાર્તામાં થોડો ગેપ આવી ગયો, બરાબર, વચ્ચે વાત કરીએ એમાં. ચલો પાછા વાર્તામાં આવી જઈએ આપણે હવે. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈ આગળ વાત કરવાની ચાલુ રાખી. ધ હ્યુજ બિયર 3 times the size of the mother leopard. હવે આ હ્યુજ બિયર એટલે કે આ વિશાળ મહાકાય રીંછની સાઇઝ કેવડી હતી? તો કે મધર લેપર્ડ કરતાં 3 ગણો સાઇઝમાં હતો. ઈ સ્ટૂડ અપ, ઊભો થયો, ઓન હિઝ હિન્ડ લેગ્સ, એના પાછળના પગ પર ઊભો થયો. આપણે બિહાઇન્ડ એટલે કેમ પાછળ કહી, એમ એડજેક્ટિવ્સ તરીકે વાપરવું હોય ને તો હિન્ડ લેગ્સ પણ કહેવાય, હિન્ડ અને ફ્રન્ટ. He stretched out his big paws with strong, sharp nails. રીંછની તાકાત તો કઈ હોય? એના મોટા પંજા હોય, એને પંજા ફેલાવ્યા એના. અને કેવા પંજા કેવા હતા પાછા? શાર્પ નેલ્સવાળા, એકદમ અણીદાર નખવાળા એને પંજા ફેલાવ્યા પોતાના. He showed his teeth and growled. એને પોતાના દાંત પણ બતાવ્યા અને ગ્રોલ્ડ અને ઘુરક્યું કર્યું. The mother snow leopard looked at him for a second. હવે મધર લેપર્ડે માત્ર 1 સેકન્ડ માટે જોયું, કારણ કે એને ઘુરક્યું કર્યું. તો આને શું કર્યું મધરે? સ્નાલ્ડ એન્ડ વિથ અ લિપ knocked down the black monster. ઓલા ઘુરક્યું કર્યું તો મધર પણ કાંઈ ઓછી નહોતી, બરાબર, તાકાતમાં. એને ઘુરક્યું કર્યું અને વિથ અ બિગ લિપ, એક મોટા કૂદકા સાથે, knock down the black monster, આ વિશાળ કાય પ્રાણીને એને પછાડી દીધું. The whole valley echoed. આખી ખીણમાં પડઘા પડતા હતા. ઇકો એટલે પડઘા, પડઘો થાય, ક્રિયાપદ તરીકે આવે એટલે ભૂતકાળ, એનું પડઘા પડ્યા. વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. આખી ખીણમાં તેની ફાઇટિંગના પડઘા પડતા હતા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ from side to side, tearing away big pieces of black furry skin of the bear. The snow leopard, આજી મધર હતી, મધર કેવી હતી? એકદમ સ્વિફ્ટ, એકદમ સ્ફૂર્તિલી હતી, ઝડપી હતી એકદમ. એન્ડ જમ્પડ, અને કૂદકા મારતી હતી. પણ કેવી રીતે? ફ્રોમ સાઇડ ટુ સાઇડ. આ જે રીંછ હતું ને એના ઘડીક આ સાઈડમાં તો ઘડીક આ સાઈડમાં, અને કૂદકા એમને નહોતી મારતી. ટીયરિંગ અવે, ફાડતા ફાડતા. જો ફરી પાછું એવું પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એ કૂદકા મારતી હતી. પણ કેવી રીતે? તો કે આ જે રીંછ હતું, બરાબર, રીંછની જે ચામડી હોય ને, કાળી રૂંવાટીવાળી ચામડી હતી એની, જે એને ફાડતા ફાડતા એ કૂદકા મારતી હતી. કદાચ તમને આ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હશે, બરાબર. વિશાળકાય રીંછ તો બહુ હલી ચલી શકતું નહોતું, આ એકદમ સ્ફૂર્તિલી હતી. તો આમ કૂદકા મારે અને સીધી એની ચામડી ફાડી લે, પાછો આમ કૂદકો મારે તો પાછી ત્યાંથી ચામડી ફાડી લે. આમ ફાઇટિંગ ચાલુ રહી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. ઓલી તો સ્ફૂર્તિલી હતી જ માતા તો, પણ આ જે રેન્જ કેવું હતું? બલ્કી એટલે કે બિગ, લાર્જ, અને સ્લો હતું પાછું. એના બોડી તો જાડી મોટી હતી બહુ, એટલે ધીમું પણ હતું. એ નિષ્ફળ ગયું. શેમાં નિષ્ફળ ગયું? ટુ ઇન્જર હિઝ એનિમી. આ મધર લેપર્ડે તો આને ઈજા પુષ્કળ પહોંચાડી, પણ જે આ બિયર હતું એ એના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. આ ફાઇટિંગ લગભગ 10 મિનિટ ચાલુ રહી. લાસ્ટ ટકવું પણ થાય અને ચાલુ રહેવું પણ થાય. એનું ભૂતકાળ છે લાસ્ટેડ. આમ લાસ્ટ એટલે છેલ્લું પણ કહીએ આપણે, લાસ્ટ, પણ ક્રિયાપદ તરીકે આવે તો ટુ લાસ્ટ, ચાલુ રહેવું અથવા ટકવું. તો આ ફાઇટિંગ હતી, આ 10 મિનિટ ચાલુ રહી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. આ બિયરને તો લોહી વહેતા હતા, હિયર એન્ડ ધેર, અહીં તહીં. અહીંયા પણ આનો મૂળ શબ્દ બ્લડ છે. એ બ્લડનું વર્બ બને ટુ બ્લીડ, લોહી વહેવા. એના અહીં જ લાગ્યું પાછું બ્લીડિંગ. વેનેવર ધ લેપર્ડ અટેક્ડ, ધ બિયર લિફ્ટેડ ઇઝ હ્યુજ પોઝ ટુ કવર ઇઝ ફેસ. જ્યારે પણ લેપર્ડ કૂદકો મારે ને તો બિયર શું કરતું? એ લિફ્ટેડ, ઊંચકતું. શું? હિઝ હ્યુજ પોઝ, એના જે પંજા હતા એ ઊંચકે. શાના માટે? ટુ કવર ઇઝ ફેસ, માત્ર ચહેરો તો માંડ ઢાંકી શકે. પણ ધ બિયર વોઝ
નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ. હવે તો આને માર બહુ ખાધો બિયરે. હવે બિયરે સામી લડત આપવાની તેવડ હોતી નહીં એનામાં. એટલે બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ. વારંવાર આવતો ગ્રામરનો એક નિયમ છે કે ટ્રાય પછી હંમેશા ક્રિયાપદ ટુ વાળું જ આવે. બિયર છે વોઝ ટ્રાઇંગ નાઉ ટુ એસ્કેપ. હવે ભાગી જવાની, નાસી જવાની એ કોશિશ કરતું હતું. શા માટે? ટુ સેવ હિઝ લાઈફ. હવે રીંછ ન થઈ ગયું કે આપણું એ કામ નથી, ભાગો અહીંથી. they both moved further and further. they both moved, ચાલ્યા બે, further and further, આગળ ને આગળ. ક્યાં સુધી? till they disappeared round the huge mountain. huge mountain હતો ને એ રાઉન્ડ મતલબ ત્યાંથી આમ વળી ગયા અને દેખાતા બંધ થયા ને ત્યાં સુધી બે આગળ ને આગળ ચાલ્યા. આગળ રીંછ અને પાછળ આ લેપર્ડ. I could not see them for a while. થોડીક વાર માટે તો મને બે દેખાણા જ નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ્સ એન્ડ સ્નાલ્સ. મને દેખાતા બંધ થઈ ગયા પણ બંનેના ઘુરકવાના અને ત્રાડના અવાજ તો હું સાંભળી શકતો હતો હજી પણ. Then the valley was calm and quiet once again. બંને બહુ દૂર દૂર નીકળી ગયા. એટલે ખીણ હતી પેલી જેવી પેલાની જેમ જ હવે શાંત બની ગઈ એકદમ. કામ એન્ડ ક્વાઇટ આમ તો બેને એક સિમિલર થાય, બેના મતલબ શાંત કહી શકીએ, બરાબર, સાયલેન્ટ. ધ મધર રીએપિયર્ડ. અપિયર્ડ એના ઉપરથી શબ્દ આવ્યો રીએપિયર્ડ એટલે પાછી દેખાણી. એન્ડ રેન અપ ટુ હર કબ્સ. મધર પાછી આવી અને એના બચ્ચા તરફ દોડી. સી સ્મેલ્ટ એન્ડ licked them over and over again to make sure that they were not hurt by the bear. આગળ વાત કરી હતી એમ કે મમ્મી બહુ ચિંતાતુર હતી. એના બાળકોને સુઈંગા, લીક એટલે ચાંટું, એને ચાંટા, ઓવર એન્ડ ઓવર અગેન એને વારંવાર. શા માટે? ટુ મેક શ્યોર દેટ, ખાતરી કરવા માટે કે they were not hurt by the bear, કે શું રીંછે તેમને ઈજા તો નથી પહોંચાડી ને. ધ થ્રી પાઠમાં લેખકને છૂટ હોય આ ટાઈપના શબ્દોનો ઉપયોગ કરવાનો. ધ થ્રી, બાકી ધ ફર્સ્ટ ને ધ સેકન્ડ કેમ કહેતો હોય આપણે, પણ ધ વન ને ધ ટુ તો ના કહેવાય કોઈ દી, પણ પાઠમાં ચાલે. ધ થ્રી એટલે ત્રણેય. કોણ કોણ? બે બચ્ચા અને એની મમ્મી. ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. પછી પર્વત પર ચડ્યા અને ડિસઅપિયર્ડ દેખાતા બંધ થઈ ગયા. યુ મસ્ટ હેવ લેફ્ટ વેરી રિલીવ્ડ સેડ નીલમ. નીલમ કે આ બધા ત્રણેય વયા ગયા, તમે તો ખૂબ રાહત અનુભવી હશે, કામ બરાબર નહીં ગયા. ક્વાઇટ, સાવ સાચી વાત છે. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ વેવિંગ ધેર ટેલ્સ. આઈ સ્ટેડ ઇન ધેટ, હું જેમ હતો ને એમને જ રહ્યો, મતલબ હજી પણ ઊભો ના થયો હું થોડોક ટાઈમ. અને વોચ એટલે જોયા. કોને જોયું? ફેમિલીને. કેવું ફેમિલી? ડિસઅપિયરિંગ, અદ્રશ્ય થતું. જો આખા પાઠમાં વારંવાર પ્રેઝન્ટ પાર્ટિસિપલ રૂપ આવ્યા, ખાસ કાળજી રાખજો. જ્યાં જ્યાં ખાલી આઈએનજી આવે ઇટ મીન્સ ઇટ ઇઝ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત. મેં જોયા અદ્રશ્ય થતા. ક્યાં? ઇન ધ વુડ્સ એટલે કે જંગલમાં. અને પાછા કેવા? હજી કેસ વેવિંગ ધેર ટેલ્સ, એની પૂંછડી હલાવતા હલાવતા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ પાછળથી મારો હાથ ફરકાવ્યો અને ગુડ બાય કીધું એને. ત્યાં અર્જુન બોલ્યો. બટ વોટ હેપન ટુ ધેટ બિયર? આસ્ક્ડ અર્જુન ઈગરલી. અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું કે પેલા રીંછનું શું થયું? અલીભાઈ બોલ્યા, ગોડ નોઝ, ભગવાન જાણેનું શું થયું. ઓલ આઈ નો ઇઝ ધેટ, હું તો માત્ર એટલું જ જાણું છું કે ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેઝિંગ ફોર મી. હું તો માત્ર એટલું જ જાણું છું કે રીંછનું જે આગમન થયું ને એ મારા માટે આશીર્વાદરૂપ હતું. બિકોઝ ઇટ રિયલી સેવડ મી, કે રીંછના આગમને જ મને ખરેખર બચાવ્યો છે. હવે તમે કલ્પના કરી લ્યો, એના બચ્ચા એકલા હતા અને અલીભાઈ હતા. હવે ત્યારે ધારી લ્યો કે મમ્મી આવી ગઈ હોત તો, અને જો મમ્મી આવી ગઈ હોત તો અલીભાઈનું આવી બન્યું હોત. પણ આ રીંછ આવી ગયું ને તો રીંછ સાથેની ફાઇટમાં જે મધર ચિત્તાનું ધ્યાન અલીભાઈ તરફ ના ગયું, અલીભાઈ બચી ગયા. એટલે અલીભાઈ સ્વીકારે છે કે રીંછના આગમને મને બચાવ્યો.
આઈ થેન્કડ ગોડ, હું ભગવાનનો આભાર માનું છું, ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. જો ફરી પાછું એવું, ફોર પ્લસ આઈએનજી, પ્રેપોઝિશન્સ પછી હંમેશા આઈએનજી વાળું. આઈ થેન્કડ ગોડ, મેં ભગવાનનો આભાર માન્યો. શેના માટે? ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ, મને અને બચ્ચાને બેયને બચાવવા માટે. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા પૂરું કરીએ આપણે આપણું યુનિટ નંબર 1, રીડ નંબર 2, ધ વાઇલ્ડ સેવિયર્સ. આશા છે તમને આ યુનિટ સમજાઈ ગયું હશે. છતાં વારંવાર આનો અભ્યાસ કરતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર પણ કરજો. ભારત માતા કી જય. વંદે માતરમ.